ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે એક ગુરુ અને એક શિષ્યની, કે એક આશ્રમની અંદર એક ગુરુજી રહેતા હતા અને ત્યાં એક યુવાન આવ્યો। આઈને ગુરુજીને કહે છે, ગુરુજી મારે સંન્યાસ લેવો છે, આપ મને દીક્ષા અપાવો। તો ગુરુજી કહે છે, બેટા કેમ તારે દીક્ષા લેવી છે? દીક્ષા લેવાનું શું કારણ? કારણ કે સંન્યાસી બનવાના કારણો અલગ અલગ હોય છે ને। કોઈને શાંતિથી ઈશ્વરને યાદ કરવા હોય એટલે સંન્યાસ લેતા હોય છે, કોઈને સમાજ સેવા કરવી હોય છે, જીવોનું કલ્યાણ કરવું હોય છે એટલે સંન્યાસ લેતા હોય છે, અને કોઈ અતિ દેણું વધી જાય છે એટલે દેણું ચૂકવી શકે એમ નથી હોતા, એટલે ઘર બાર પત્ની બાળકો છોડીને સંન્યાસી બની જાય। કોઈ ઓળખે નહીં, કોઈ આપણી પાસે પૈસા માગે નહીં। તો દરેક વ્યક્તિ અલગ અલગ કારણોસર સંન્યાસ લેતા હોય છે ને। કોઈ દુઃખથી દુઃખી થઈને સંન્યાસ લે છે, કોઈને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે એટલે સંન્યાસ લે છે। તો સંન્યાસના ઘણા બધા કારણ હોય છે। એટલે ગુરુજીએ પૂછ્યું આ યુવાનને કે તારે કેમ સંન્યાસ લેવો છે? તો યુવાન કહે છે કે ગુરુજી, સંસારની અંદર માનો કે હું ગમે તેટલું એકઠું કરું, સારું ઘર બનાવું, મારા પત્ની હોય, મારા બાળકો હોય, મારી પાસે ધન સંપત્તિ હોય, પણ એક દિવસ તો મારે આ બધું મૂકીને ખાલી હાથે જવાનું છે, તો કશું જો સાથે આવવાનું જ નથી તો શું કામ હું એ બધા પાછળ સમય કાઢું? એના કરતા ઈશ્વરને યાદ ન કરું તો મારી આત્માનું કંઈક કલ્યાણ થાય। તો ગુરુજીને આ ગમ્યું, એટલે ગુરુજીએ કીધું કે સારું બેટા, શુભ મુહૂર્ત જોઈને હું તને દીક્ષા આપીશ। થોડા દિવસ થયા એટલે ગુરુજીએ શિષ્યને દીક્ષા આપી। એમના જેવા કેસરી વસ્ત્રો પહેરાયા, જનોઈ પહેરાઈ, જે કઈ વિધિ હતી દીક્ષા આપવાની એ સારી રીતે કરી। હવે પેલો જે શિષ્ય હતો એ ગુરુજીની જેવા જ વસ્ત્રો પહેરતો હતો અને ગુરુજીની જેમ જ નીતિ નિયમ ધર્મ પાળતો હતો આશ્રમમાં। રોજ સવાર પડે એટલે ગુરુજી ઉઠીને બેસી જાય ધ્યાનમાં, અને શિષ્ય આખો દિવસ ભગવાનનું ધ્યાન કરવાના બદલે વધારે સમય એ આશ્રમને વધારે ને વધારે સુવિધાવાળો બનાવવામાં જ કાઢે સમય। કંઈક ને કંઈક આશ્રમની શોભા વધારતો જાય અને કંઈક ને કંઈક આશ્રમની અંદર વધારે વ્યવસ્થિત સગવડો મળે એવું કરતા જાય। ગુરુજીએ જોયું કે શિષ્ય ઈશ્વરનું ધ્યાનમાં ઓછો સમય કાઢે છે અને આશ્રમની સુખ સુવિધામાં વધારે સમય કાઢે છે। એટલે ગુરુજીએ મનમાં નક્કી કર્યું કે આ આશ્રમ છોડીને બીજે સ્થાન પર વયા જઈએ, કારણ કે આ સ્થાન પર એને બહુ લગાવ થઈ ગયો છે। વધારે સમય એ આશ્રમની સુવિધાઓમાં જ લગાવે છે। સારો સાયો ઝૂંપડીમાં આવે ને, સારું વાતાવરણ ઝૂંપડીમાં ઠંડક વાળું રહે ને, એ જ બધી સુવિધામાં લાગેલો રહેતો હતો। એટલે ગુરુજીએ એક દિવસ સવારમાં શિષ્યને કીધું, બેટા આપણે આ આશ્રમ છોડી અને આગળ બીજે સ્થાન પર જવાનું છે।
શિષ્ય કે કેમ ગુરુજી? તો ગુરુજીએ કીધું, દેખ બેટા, આપણે તો સંન્યાસી કહેવાય. સંન્યાસી કોઈ એક જગ્યા પર સ્થાયી ન રહે. સંન્યાસી તો ભ્રમણ કરતા જ રહે. તો આપણે અહીંયા 2-4 વર્ષથી રહીએ છીએ. હવે બહુ લાંબો સમય આપણે અહીંયા ન રહેવાય. લાંબો સમય આપણે અહીંયા રહીએ ને તો આપણને લગાવ થઈ જાય આ જગ્યા સાથે. અને સંન્યાસીને કોઈ લગાવ ન હોવો જોઈએ બેટા. એટલે આપણે અહીંયાથી હવે કોઈ બીજા સ્થાન પર જઈએ. ગુરુજી આગળ તો શિષ્યનું કઈ ચાલે નહીં. શિષ્ય ગુરુજીને કે છે, ભલે ગુરુજી, પણ ગુરુજી સાચું કહું ને તો અહીંયા જો કોઈ તકલીફ નથી. ઝાડ વાઈ દીધા એટલે છાંયો આશ્રમમાં રહેશે. ઝૂંપડી એ કેવી સરસ આપણે બનાવી દીધી છે. ખાવા પીવાનું, સુવા ઉઠવાની બધી સુવિધાઓ સરસ છે. આપણે બીજે સ્થાન પર જશું ગુરુજી તો ત્યાં થોડી આવી બધી સુવિધાઓ મળશે. ગુરુજીએ કીધું, દેખ બેટા, આપણે જીવન ઈશ્વરને સમર્પણ કર્યું છે. એટલે આપણું ખાવું પીવું, આપણા વસ્ત્રો, આપણી સુવિધા, આ બધું ઈશ્વર જાણે. એને જે યોગ્ય લાગે એ આપણને આપશે. પણ આપણે કોઈ જગ્યાએ સ્થાયી ન રહી શકીએ. આપણે સંન્યાસીઓ ફરતા જ ભલા. એટલે વધારે તું પ્રશ્નો ન કર બેટા. કાલ સવારમાં આપણે અહીંયાથી નીકળી જશું. હવે ગુરુજીની સામે વધારે તો કઈ બોલાય નહીં. શિષ્ય કે છે, ભલે ગુરુજી. બીજે દિવસે સવાર પડી એટલે ગુરુજીએ શિષ્યને કીધું કે તારી જોડીની અંદર તારા એક જોડ વસ્ત્રો સિવાય અને તારી માળા સિવાય બીજું કોઈ વસ્તુ તારે સાથે લેવાનું નથી. પેલો શિષ્ય કે છે, ગુરુજી, પાણી પીવા માટે ગ્લાસ, ભોજન માટે થાળી, આ બધું તો લઈ લો ને ગુરુજી. આ બધી તો આપણે જરૂર પડશે ને આગળ. ગુરુજી કે છે, નહીં બેટા, આ કશું લેવાની જરૂર નથી. સમયે આપણને બધું મળી જ જાય. આપણે તો ફકીર છીએ. ઈશ્વરનું નામ લેતા ભલા, આગળ વધતા ભલા. ગુરુજીએ શિષ્યને કાંઈ ના લેવા દીધું. ગુરુ ને શિષ્ય ચાલતા 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 ઘોર જંગલમાં પહોંચ્યા. ઘોર જંગલમાં પહોંચ્યા તો જંગલની પાસે એક પહાડ હતો અને એ પહાડ ઉપર ગુરુજી અને શિષ્ય બંને ગયા. જઈને બેઠા. ગુરુજીએ કીધું શિષ્યને, બેટા, આપણે હવે અહીંયા રહેવાનું છે અને અહીંયા જ આપણે ભગવાનનું નામ લેવાનું છે. શિષ્યએ વિચાર્યું કે અહીંયા તો કોઈ સુવિધા નહીં. નથી પાણીની સુવિધા, નથી ઘરની સુવિધા, નથી સાધન સામગ્રીની સુવિધા. તો ગુરુજી, આના કરતા જે પેલું આપણું આશ્રમ હતું એ શું ખોટું હતું? ગુરુજી કે છે, નહીં બેટા, હવે તું એ આશ્રમને ભૂલી જા અને હવે આપણે અહીંયા રહેવાનું છે. એટલે તું અહીંયા તારા મનને શાંત ને સેટ કરવાનો પ્રયત્ન કર. શિષ્ય કે ભલે ગુરુજી. 2-5 દી પસાર થયા. શિષ્યએ મનમાં વિચાર્યું કે અહીંયા જ જો રહેવાનું છે તો લાઈન ઝૂંપડી બનાવી દેવા દે. કારણ કે આ ઝાડ નીચે જે રહીએ ત્યાં સવારમાં ને સાંજે તો સાયો હોય છે, પણ બપોર બહુ તડકો લાગે છે. તો ઝૂંપડી હોય ને તો અંદર સુવા થાય, બપોર તડકો ના લાગે. એટલે શિષ્યએ મનમાં વિચાર્યું કે અહીંયા ઝૂંપડી બનાવી દઉં. હજુ મનમાં વિચાર ચલાવતો જ તો બીજે દિવસે સવારમાં ગુરુજીએ કીધું, દેખ બેટા, તું અહીંયા રે, તપસ્યા કર અને હું થોડા સમય પછી ફરી પાછો આવીશ, તને મળીશ. પણ દેખ બેટા, ચીજ વસ્તુ સાધન સામગ્રીમાં સમય વ્યતીત ન કર બહુ, અને વધારે ને વધારે સમય તું તારો આત્મ કલ્યાણમાં કાઢ.
શિષ્ય કે છે, હા હા ગુરુજી, તમે જેમ કહેશો એમ જ કરીશ. ગુરુજી ખંભે જોડી ટીંગાડીને નીકળ્યા આગળ. શિષ્યને ત્યાં જ રહેવાનું કીધું. થોડા વર્ષ પછી હું તારી પાસે આવીશ એવું ગુરુજીએ કીધું. શિષ્ય ત્યાં પહાડી ઉપર જ બેઠો હતો અને બેઠા બેઠા શિષ્ય વિચારે છે કે ગુરુજી તો વયા ગયા, મારે જો હવે અહીંયા જ રહેવાનું છે તો લાઈને મનમાં જે વિચાર છે ઝૂંપડી બનાવવાનો એ બનાવી દઉં. સવાર પડી એટલે શિષ્યએ ચીજ વસ્તુઓ બધી એકઠી કરી, લાકડા ઝાડના મોટા મોટા પત્તા કરીને ઝૂંપડી બનાવવા લાગ્યો. આખો દી ઝૂંપડી બનાવવાની પાછળ મહેનત કરે. એમ કરતા કરતા 15-20 દિવસમાં સુંદર ઝૂંપડી તૈયાર કરી દીધી. એટલી સરસ ઝૂંપડી તૈયાર કરેલી કે વરસાદ આવે તો અંદર પાણી ન પડે એવી ઝૂંપડી હતી. તાપ તપે પણ અંદર ગરમી ન લાગે એવી ઝૂંપડી હતી. અને સરસ ઝૂંપડીમાં હવા આવતી હતી, સરસ ઝૂંપડી બનાવી હતી. અને ઝૂંપડીમાં બેઠા બેઠા શિષ્ય પછી ભગવાનનું સરસ નામ લે. પણ વધારે સમય ઝૂંપડીને ઠીક કરવામાં, આજુબાજુ બધી સુવિધા કરવામાં વધારે સમય લગાવે. રસોઈ બનાવવા માટે ચૂલો બનાવ્યો, લાકડા એકઠા કરે, કઈક ને કઈક સુવિધાઓ કરે કરતા કરતા 2-4 વર્ષ થયા. અને 2-4 વર્ષની અંદર શિષ્યએ ઝૂંપડીની અંદર બધી સુવિધા કરી દીધી. એકદમ સરસ, કોઈ તકલીફ ના પડે. એમાં ગુરુજી આયા. ગુરુજી આયા તો જેવા ગુરુજી આયા, ગુરુજીને જોઈને શિષ્ય ખુશ થઈ ગયો. કારણ કે આટલા સમયથી એકલો રહેતો હતો ને. જેવા ગુરુજી આયા, ગુરુજીને કે છે, ગુરુજી દેખો મેં કેટલી સરસ ઝૂંપડી બનાવી છે, આવો બેસો તમે અંદર. ગુરુજી, આ ઝૂંપડી એવી છે કે બહાર ગમે તેટલી ગરમી હોય પણ ઝૂંપડીમાં ગરમી નહીં લાગતી. ગુરુજી કે સરસ. થોડી વાર થઈ તો શિષ્ય કે છે, ગુરુજી જોયું ઝૂંપડી કેવી મારી સરસ છે? ગુરુજી, વરસાદ આવે ને તો અંદર પાણી એ નહીં પડતું. સરસ છે ને ઝૂંપડી? ગુરુજી કે હા સરસ છે. રાત પડી. ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં સૂવે છે અને શિષ્ય ઝૂંપડીનો દરવાજો અંદર બંધ કરતી વેરાએ કે છે, ગુરુજી જુઓ કેવી સરસ ઝૂંપડી છે, કદાચ રાત્રે કોઈ જંગલી જાનવર આવે તોય દરવાજો બંધ કરી દઈએ ને એટલે ઝૂંપડીમાં ના આવી શકે. આપણને કોઈ ભયે નહીં, કોઈ ડરે નહીં. મસ્ત છે ને ગુરુજી મારી ઝૂંપડી? ગુરુજી કે છે હા બેટા સરસ છે. 2 દિવસ થયા પણ શિષ્ય સતત ઝૂંપડી વિશે જ ગુરુજી જોડે વાતો કરે. કેવી રીતે એને ઝૂંપડી બનાવીને ક્યાંથી સામાન લાવ્યો હતો ને કેવી રીતે ઝૂંપડી તૈયાર કરીને એ જ બધી વાતો કરે. 2-4 દી થયા એટલે ગુરુજીએ કીધું શિષ્યને કે બેટા હવે કાલે આપણે અહીંયાથી બીજે સ્થાન પર જવાનું છે અને તારે મારી સાથે આવવાનું છે. પેલો શિષ્ય કે ગુરુજી ક્યાં જવાનું છે? તો કે છે અહીંયાથી વધારે આગળ બીજે સ્થાન. હવે આપણે ત્યાં રહેશું બીજે. તો કે પણ ગુરુજી અહીંયા આટલી સરસ ઝૂંપડી બનાવી છે ને. ગુરુજી કે ભલે બનાવી બેટા, ઝૂંપડીથી આપણે શું લેવા દેવા? આપણે તો ભગવાનનું નામ લેવાનું છે ને. ઝૂંપડી હોય તો જ ભગવાનનું નામ લેવાય એવું છે નહીં. કોઈ બી સ્થાને આપણે ભગવાનનું નામ લઈ શકીએ. હવે પેલું જે આશ્રમ હતું એ તો ગુરુજીનું હતું અને અંદર ખાલી થોડા સુવિધા એને કરી હતી એટલે એ આશ્રમ તો તોય એનાથી છૂટી ગયું. પણ આ ઝૂંપડી તો એને જાતે બનાવી હતી એટલે શિષ્યને અતિ લગાવ ઝૂંપડી સાથે હતો.
શિષ્યએ મનમાં વિચાર્યું કે ગુરુજી હવે બીજા સ્થાન પર લઈ જશે તો હવે પછી આ ઝૂંપડી મારે છોડી દેવી પડશે. એટલે શિષ્ય ગુરુજીને કહે છે કે ગુરુજી, આપણે અહીંયા ને અહીંયા રહીએ ને, જુઓ ને કેવી સરસ ઝૂંપડી છે ગુરુજી. આપણે અહીંયા ને અહીંયા રહીને ભગવાનનું નામ લઈએ તો? ગુરુજી કે છે નહીં બેટા, સંન્યાસી કોઈ એક જગ્યા પર ના રહે, ભ્રમણ કરતા જ રહે સંન્યાસીઓ. એટલે આપણે એક જગ્યા પર ન રહી શકીએ. કાલ સવારે તું તારી જોડીની અંદર એક જોડ કપડા લઈ લેજે, આપણે બીજે સ્થાન પર જવાનું છે. શિષ્યને બિલકુલ અંદરથી ન ગમ્યું, પણ ગુરુજીને કઈ કહી ન શક્યો. સવાર પડી, ગુરુજી જોડી ટીંગાડીને આગળ આગળ હાલતા થયા. એટલે શિષ્યએ જોડી ખંભે ટીંગાડી, હાથમાં કમંડળ લઈ અને ચાલતો થયો. જેવો ઝૂંપડીની બહાર નીકળો તો ઝૂંપડીને જોવા લાગ્યો, કેવી સરસ ઝૂંપડી છે અને આ છોડીને હવે વયું જવાનું. કરતા કરતા પહાડ ઉપરથી ગુરુ ને શિષ્ય બે જ્યારે નીચે ઉતરતા હતા તોય શિષ્ય પાછું વરી વરીને ઝૂંપડીને જોતો હતો. કેવી સરસ ઝૂંપડી બનાવી છે અને ગુરુજી કહે કે આ છોડીને હવે બીજે જવાનું છે. કરતા કરતા આગળ ચાલ્યા. જેમ જંગલમાં આગળ વધતા ગયા એટલે હવે ઝૂંપડીનું બતાવવાનું બંધ થઈ ગયું. દૂર સ્થાને નીકળી ગયા ને એટલે હવે ઝૂંપડી બતાતી નથી, પણ તોય શિષ્ય પાછું વળીને જો કરતો હતો ઝૂંપડીને. થોડી વાર થઈ, બપોર પડી, તડકો થયો એટલે શિષ્ય કહે ગુરુજી, કેટલી બધી ગરમી ને તાપ છે. ગુરુજી કહે છે હા બેટા, ગરમીની ઋતુ છે તો ગરમી તો હોય ને. શિષ્ય કે છે ગુરુજી, પણ તમે જોઈ મેં જે ઝૂંપડી બનાવી હતી એ ઝૂંપડી કેવી મસ્ત હતી. ગમે એટલો સૂરજ તપે ને ગુરુજી તોય તે અંદર તાપ નતો લાગતો. સરસ હતી ને ગુરુજી મારી ઝૂંપડી. ગુરુજી કે છે હા બેટા સરસ હતી ઝૂંપડી, થોડો સમય ગરમી લાગશે, હમણાં સૂરજ ઢળી જાય એટલે ગરમી નહીં લાગે. કરીને ગુરુજી કાંઈ ના બોલ્યા, આગળ આગળ ચાલતા રહ્યા. શિષ્ય પાછળ પાછળ ચાલતો રહ્યો. કરતા કરતા દી આથમો, ભૂખ લાગી, કોઈ સુવિધા નથી રસોઈ બનાવવાની. એટલે ગુરુજીએ શિષ્યને કીધું બેટા, આ જે ઝાડ ઉપર થોડા ફળ અને પાંદ છે એ ઉતારીને લાય, એ જ ભોજન આપણે આજે કરીશું. તો ઝાડના પાંદ, ઝાડના ફળ બધું તોડી તોડીને શિષ્ય લાયો અને ગુરુજી સામે બેઠો. ભગવાનને યાદ કરીને ગુરુજીએ ભોજન સ્વીકાર કર્યું. શિષ્ય પણ ભોજન કરવા લાગ્યો. ભોજન કરતા કરતા કે છે ગુરુજી, મારી ઝૂંપડીમાં તો કેવી બધી સુવિધા હતી, ચૂલો હતો, લાકડા હતા, આપણે કઈ બી ભોજન બનાવવું હોય તોય બનાવી શકતા હતા. અને અહીંયા તો જો ગુરુજી આપણે ઝાડના પાંદડા ખાવા પડે. ગુરુજી કે બેટા સંન્યાસમાં એવું જ હોય, ક્યારેક પ્રભુ 56 પ્રકારના ભોજન ખવડાવે તો ક્યારેક આવું સાદું ભોજન નહીં મળે, એને તો સંન્યાસ કહેવાય. પણ ગુરુજી સાચું કહો, મારી ઝૂંપડીમાં મસ્ત બધી સુવિધા હતી ને? ગુરુજી કે છે હા. કરતા કરતા રાત પડી. રાત પડી એટલે ગુરુજી શિષ્યને કે છે દેખ બેટા, જંગલ ઘમઘોર છે, આપણે એક સાથે બે સૂઈ ન શકીએ, એટલે આપણે બે વારા ફરતી સૂશું, જેથી કોઈ બી જંગલી જાનવર આવે તો આપણને ખ્યાલ આવે. હું સૂઈ જાઉં ત્યારે જાગવાનું અને તું સૂઈ જા ત્યારે હું જાગીશ. આવી રીતે એક એક પોર આપણે બે વારા ફરતી જાગીશું. પેલો શિષ્ય કે છે ગુરુજી, મારી જે ઝૂંપડી હતી કેવી સરસ હતી, આપણે દરવાજો બંધ કરીને સૂઈ જતા હતા તો કોઈ ભય નતો જાનવરોનો. મસ્ત હતી ને ગુરુજી મારી ઝૂંપડી? ગુરુજી કે છે હા સરસ હતી. કરીને ગુરુજી કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ સૂઈ ગયા. સવાર પડી. સવાર પડી એટલે ગુરુજીએ કીધું કે બેટા તારી જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં આપણે આજે જવાનું છે. શિષ્ય ખુશ થઈ ગયો. શિષ્યને એવું થયું કે આ જંગલમાં તકલીફ પડી ને એટલે ગુરુજી મને પાછા લઈ જાય છે.
સારું થયું, કેટલી મહેનતથી મેં ઝૂંપડી બનાવી હતી અને બધી સગવડ કરી હતી, અહીંયા તો કેવી તકલીફ પડે હે. હારું ચલો ગુરુજી માની તો ગયા પાછા ઝૂંપડીએ જવા. શિષ્ય આનંદમાં આવી ગયો અને જલ્દી જલ્દી તૈયાર થઈને કે છે ચલો ચલો ગુરુજી, આપણે જ્યાં હતા ત્યાં આપણી ઝૂંપડીએ જ. કરીને ગુરુ ને શિષ્ય બે આવે છે. જેવા પહાડની નજીક આયા, પહાડ ઉપર ઝૂંપડી જોઈ અને શિષ્ય આનંદમાં આવી ગયો. ઝૂંપડીની નજીક આયા, નજીક આવીને કે છે ગુરુજી આપણે હવે અહીંયા જ રહેશું ને કાયમ, આપણે આ જ ઝૂંપડી ઉપર રહેવાનું ને કાયમ ઝૂંપડીમાં. ગુરુજી કે છે નહીં બેટા, આ ઝૂંપડીમાં હું રહેવા માટે તને નથી લાયો, પણ આ ઝૂંપડી તું મારી સામે સળગાઈ દે એ માટે હું તને લાયો હું. એ કે કેમ ગુરુજી? તે કે જ્યારની તે આ ઝૂંપડી બનાવી હે ને ત્યારની તું આ ઝૂંપડીને જ યાદ કરી રહ્યો હે, એટલે મારી એવી ઈચ્છા હે કે તું આ ઝૂંપડીને સળગાઈ દે. શિષ્યએ મનમાં વિચાર્યું, મને તેમ કે ઝૂંપડીમાં રહેવા ગુરુજી લઈને આવે હે, આ તો ઝૂંપડીને હરગાઈ દેવા માટે મને લાયા હે. ઈચ્છા નથી, પણ ગુરુ કે એમ કરવું તો પડે. ગુરુની આજ્ઞા હતી એટલે દુખી મને શિષ્યએ ઝૂંપડીને સળગાઈ દીધી. ઘાસની ઝૂંપડી હતી. જેવી દીવાસળી લગાઈ, ઝૂંપડી તો ફટાફટ સરગવા લાગી અને 1 કલાકમાં તો ઝૂંપડી રાખનો ઢેર બની ગઈ. જેવી રાખનો ઢેર થઈ ગયો, ગુરુજીએ શિષ્યને કીધું ચલ બેટા હવે આપણે બીજે સ્થાન પર રહેવાનું છે. આગળ આગળ ગુરુજી અને પાછળ પાછળ શિષ્ય જવા લાગ્યો. બપોર પડી, તાપ પડતો તો એટલે પેલો શિષ્ય ગુરુજીને કહે ગુરુજી કેટલી બધી ગરમી હે ને તાપ હે, મારી જે પેલી ઝૂંપડી હતી ને ગુરુજી હરગાઈ દીધી, ઈ કેવી મસ્ત હતી ને ગુરુજી, અંદર રહીએ તો આપણને તાપે નતો લાગતો. તો ગુરુજીએ મનમાં વિચાર્યું, અરે ભગવાન, આની ઝૂંપડી મેં એના હાથે સળગાઈ દીધી, પણ મનમાંથી કેવી રીતે આની ઝૂંપડી કાઢું? કારણ કે ઝૂંપડી સળગાઈને આવ્યો તોય આના મનમાંથી તો ઝૂંપડી જતી જ નહીં. ગુરુજી મનમાં ભગવાનને યાદ કરવા માંડ્યા, હે ભગવાન, આ તારી સંતાન છે, એને સદબુદ્ધિ આપો, આ નાશવંત વસ્તુઓમાંથી બુદ્ધિ બહાર કાઢે અને ભગવાન તમારી અંદર લગાવે તો એનું કલ્યાણ થાય. કરતા કરતા ગુરુજી ચૂપચાપ આગળ ચાલતા ગયા અને શિષ્ય પાછળ પાછળ. ઝૂંપડી સળગાઈ દીધી હતી, પણ શિષ્યને પાછળ પાછળ જતા જતા મનમાં ઝૂંપડી યાદ આવતી હતી. આ જે ગુરુ અને શિષ્યની વાર્તા છે, એ ગુરુ અને શિષ્યની વાર્તાનો સાર શું છે કે ઘણી વાર આપણે નથી કહેતા કે મેં આ વસ્તુનો ત્યાગ કરી દીધો. ઘણા એવું કે હું જાત્રાએ ગઈ હતી ને તો રીંગણા ન ખાવાનો નિયમ લઈને આવીશું, કોઈ કે છે ચા ન પીવાનો હું નિયમ લઈને આવીશું, કોઈ કે છે હું જાત્રાએ ગઈ ને ત્યારનો ટોપરું ન ખાવાનો નિયમ લઈને આવીશું. નિયમ લીધો, પણ વારંવાર એ ચીજ ખાવાની ઈચ્છા તો થાય છે. માના તનથી ત્યાગ કર્યો, મનથી ત્યાગ નહીં કર્યો. મનથી ત્યાગ કરો એને વૈરાગી કહેવાય. શિષ્યએ તન ઉપર કેસરી કપડા તો પહેરી લીધા, સંન્યાસ ધારણ તો કરી લીધો, પણ લગાવ બધામાં બહુ હતો. આશ્રમમાં, ચીજ વસ્તુઓમાં, સાધન સામગ્રીમાં. તો પછી એને વૈરાગી કેવી રીતે કહેવાય? જેમ રાજા જનક મહેલોમાં રહેતા હતા, પણ તોય એમને વૈરાગી કીધા, કારણ કે બધું હોવા છતાં રાજા જનકને ક્યાંય મોહ નતો. એમ ભગવાન કે છે વૈરાગી બનો. બધું છે, ઈશ્વરની કૃપા છે તો સુખેથી વાપરો, પણ કોઈ પણ ચીજ વસ્તુ સાધન સામગ્રીમાં એટલો મોહ ન હોવો જોઈએ જે આપણી અંતિમ ઘડીને બગાડે. અંતિમ સમયે આપણને એ યાદ આવે
તો વાર્તાનો સાર બજ આ જ છે કે ઘણીવાર ઘણું છોડ્યા પછી પણ બુદ્ધિમાંથી નીકળતું નથી તો એને છોડ્યું ન કહેવાય. બુદ્ધિમાંથી તમે નીકાળી શકો, મનમાંથી તમે નીકાળી શકો ત્યારે એ ત્યાગ કર્યું કહેવાય, છૂટ્યું કહેવાય. તો આ વાર્તા આપને કેવી લાગી? સારી લાગી તો મિત્રોને મોકલવાનું ભૂલશો નહીં. અને દરેક વાર્તાની અંદર જે કંઈ તમને સારો સાર લાગે એ લેવાનો પ્રયત્ન કરજો. સંસારમાં રહીને પણ યોગી બની શકાય છે. કોઈ સંસાર ત્યાગ કરવાની જરૂર નથી. પત્ની બાળકોનો ત્યાગ કરો તો જ સંન્યાસી બનો એવું નથી. જે સંતો થઈ ગયા, જેમને ભગવાને દર્શન દીધા હતા, એ બધા સંસારીઓ જ હતા. એ પછી ચાહે મીરાબાઈ હોય, ચાહે સકોબાઈ હોય, ચાહે ગોરા કુંભાર હોય કે ચાહે જલારામ બાપા હોય, સંસારમાં રહી અને એવી ભક્તિ કરી હતી કે બધું હોવા છતાં પોતાને ત્યાગીને તપસ્વી સમજતા હતા અને હર કર્મ કરતી વેરાએ ઈશ્વરની યાદમાં રહેતા હતા. ત્યારે તો ભગવાનના દર્શન થયા. તો આટલો સરસ મનુષ્ય અવતાર મળ્યો છે. કર્મ કરો પણ કર્મ કરતી વેરાએ ઈશ્વરની યાદ ન ભૂલો. જો વાર્તા સારી લાગી તો કોમેન્ટમાં અવશ્ય બતાવશો. અને આગળ પણ અમે તમને આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ સંભળાવતા રહેશું. તો સમય કાઢી અને અવશ્ય આ વાર્તાઓ સાંભળશો. ઓમ શાંતિ. ધન્યવાદ.